હરિકૃષ્ણ મહારાજની જય. આજે થઈ ગઈ 29 નવેમ્બર 2025, સેટરડે છે. ગયા વીકની સભામાં કોઈને યાદ છે શું આવ્યું હતું? લોયાનું ત્રીજું વચનામૃત હતું, રાઈટ? તો એને થોડુંક હવે બધા ભૂલી ગયા છે. આખી સભામાં એક જ વ્યક્તિને યાદ છે, તો થોડુંક રિકેપ કરી લેવું પડે. જો અડધેથી હું ચાલુ કરું તો પાછું સમજાય નહીં. અંકિતભાઈ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત લોયાનું ત્રીજું, મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચયવાળાનું. લાસ્ટ સભામાં આપણે જોતા હતા કે જે ભગવાનના ભક્તને ભગવાનનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય એના લક્ષણ શું હોય? તો મહારાજ લોયામાં સભા કરીને બેઠા છે. સંવત 1877ના કાર્તિક વદી 13ને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ખાચરના દરબારમાં રાત્રિને સમયે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળી છીંટની ડગલી પહેરી હતી તથા રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો ને મસ્તક ઉપર ધોળો ફેટો બાંધ્યો હતો તથા ધોળી પછેડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયને વિશે શ્રીજી મહારાજને ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. બે સંતોએ ભેગા થઈને મહારાજને પ્રશ્ન પૂછ્યો, તો યાદ આવે છે? શું પ્રશ્ન પૂછ્યો તો મહારાજને? મહારાજને પૂછવા લાગ્યા સંતો, ભગવાન તથા સંત તેનો જેને મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે? મંદિરમાં ભક્તો તો બધા હજાર આવતા હોય, બરાબર? લાખોની સંખ્યામાં સંપ્રદાયમાં હરિભક્તો હોય, તિલક ચાંદલો કરતા હોય, પૂજા કરતા હોય, કંઠી પહેરતા હોય, ધર્મ નિયમ પાળતા હોય, બધું જ કરતા હોય. પણ એ બધામાં કેવા ભક્તો મહાત્મ્ય જ્ઞાને યુક્ત નિશ્ચયવાળા કહેવાય? બરાબર? તો એના કેવા લક્ષણ હોય, શું ખબર પડે? આપણે એવું સમજી શકીએ, આપણે રસ્તામાં ક્યાંક જતા હોઈએ અથવા ક્યાંક શોપિંગ કરવા ગયા હોઈએ, એરપોર્ટ પર ગયા હોઈએ, રેલવે સ્ટેશન પર ગયા હોઈએ અને આપણને જોવા મળે કે કોઈક વ્યક્તિના તિલક, માથા ઉપર તિલક ચાંદલો છે, ગળામાં કંઠી છે, તો આપણને શું સમજવા મળે? કે આ સ્વામિનારાયણનો હરિભગત છે અથવા સ્વામિનારાયણ ભગવાનને માને છે, તો જ પૂજા કરતા હોય ને તો જ તિલક ચાંદલો, કંઠી વગેરે ધારણ કર્યું હોય ને. એવી રીતે સત્સંગમાં અનેક ભક્તો આવતા હોય, પણ એ ભક્તોમાં કોણ મહાત્મ્ય જ્ઞાને યુક્ત નિશ્ચયવાળા છે? એના લક્ષણ શું? લક્ષણ એટલે વોટ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ, બરાબર? કઈ રીતે આપણને ખ્યાલ આવે કે આ ભક્ત મહાત્મ્ય જ્ઞાને યુક્ત નિશ્ચયવાળો છે? તો એનો ઉત્તર ભગવાન સ્વામિનારાયણ આપણી ઉપર કૃપા કરીને આપણને સમજાવે છે. મહારાજ કહે છે, જેને ભગવાનનો અને સંતનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે અને સંતને અર્થે શું ન થાય? આવી સમજણવાળા હોય. જેને મહાત્મ્ય જ્ઞાને યુક્ત નિશ્ચય હોય એને સમજણ શું કેવી હોય? કે એને કંઈક ભગવાન અથવા સંત કરવાનું કહે તો એને એમ થાય કે મારાથી ભગવાન અને સંતને અર્થે શું ન થાય, જે કે બધું જ થાય. કેવું કેવું થાય? તો મહારાજ કહે છે કે એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, કોઈ પણ પ્રકારના સુખનો પણ ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે. ભગવાન અથવા સંત કે આમ કરવાનું છે તો મગજમાં એને બીજો ક્વેશ્ચન કે કોઈ પ્રશ્ન ઊભો થાય નહીં, તરત કરવા તૈયાર થઈ જાય. પછી આટલી વાત કરીને મહારાજ કહેવા લાગ્યા, એમ કહી પછી આ સર્વ હરિભક્તની વાર્તાઓ એકબીજા કેડે કરી. મહારાજે સૌ પ્રથમ જે મહાત્મ્ય જ્ઞાને યુક્ત નિશ્ચયવાળા ભક્તોનું જે મહારાજે લાસ્ટ સભામાં લિસ્ટ ગણાયું હતું, એમાં સૌ પ્રથમ મહારાજ કોનું નામ દીધું? ગામ ડડુસરવાળા ગલુજી, રજપૂત ગલુજીની વાત કરી, બરાબર? ડડુસર ગામ ક્યાં આવ્યું? ખેડા જિલ્લામાં. આપણું વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિર છે ને, ત્યાંથી અડધો 1 કલાકનો રસ્તો થતો હોય તો, બરાબર? તો એ ડડુસરવાળા રજપૂત ગલુજી, એમની સ્ટોરી કોને ખબર છે? ચાલો, કોણ કહેશે? ગઈ જ સભામાં આવ્યું હતું. શું કર્યું હતું એમણે? હા, એ તો ખરું. પછી બીજું વીરભગત, બોલો. Died, so he had a sutak, and he heard that Maharaj and the Santo were coming to Dadusar, so he
put his mom into the attic, and Yeah. he didn't care that he had a sutak, and he did with bhav, he did seva. જાણે આપણે અહીંયાથી વિદેશ જતા હોઈએ, બે બેગ લઈને એરપોર્ટ જતા હોઈએ, બરાબર, અને આપણને ખબર પડે કે આપણા ગામમાં ભગવાન અને સંતો આવ્યા છે, તો આપણે શું કરીએ? બેગ માળીએ ચડાવીને મૂકી દઈએ, બરાબર, અને ભગવાનની સંતો તરફ દોડતા દોડતા જઈએ, એમની સેવામાં લાગી જઈએ. પણ ગલુજીને તો કોણ ધામમાં જતું રહ્યું હતું? એના સગ્ગામાં. એ કશું જ વિચાર્યું નહીં અને તરત સંતો અને ભક્તોની સરભરામાં લાગી ગયા. એક બીજો પ્રસંગ હતો, ચાલો ગલુજીનો, કોને યાદ છે? ગલુજી રજપૂત હતા. રજપૂત એટલે ક્ષત્રિય, બરાબર. તો ક્ષત્રિયને કોકની સાથે તો વેર હોય જ, કે ક્ષત્રિયનો ધર્મ શું? પ્રજાનું રક્ષણ કરવું. તો ગલુજીને પણ અમુક એમના જે વિરોધી હોય એમની સાથે વેર હતું. તો એક દિવસ એમના જે બધા વિરોધી હતા, એમના જે બધા એનિમીઝ હતા, એ લોકોએ નક્કી કર્યું કે આજે રાત્રે ગલુજીના ઘરે જવું છે અને ગલુજીને પતાવી દેવા છે, અને એના ઘરમાં જે કંઈ બધો સામાન હોય એ બધો લૂંટી લેવો છે. તો આવું નક્કી કર્યું કોણે? ગલુજીના બધા દુશ્મનોએ. પણ ભગવાન સ્વામિનારાયણને ખબર પડી ગઈ, અને ભગવાન સ્વામિનારાયણનો આ ગલુજીને મહાત્મ્ય જ્ઞાને યુક્ત નિશ્ચય હતો. એટલે ભગવાનને એમ થયું કે જે મારા ભક્તને મહાત્મ્ય જ્ઞાને યુક્ત નિશ્ચય હોય એને મારે દુઃખી થવા દેવાય નહીં. તો ભગવાને વડતાલથી ગલુજી માટે એક પત્ર લખીને મોકલ્યો, અને એમાં ગલુજીને કહ્યું કે અત્યારે ને અત્યારે તમારા ઘરની અંદર જે કાંઈ ઘર વખરી હોય એ બધી જ ભેગી કરીને તાત્કાલિક વડતાલ આવી જાઓ. શું? ગલુજી કશું જ વિચાર્યા વગર ઘરમાં જે કંઈ કિંમતી વસ્તુઓ હોય એ બધી જ લઈને વડતાલ પહોંચી ગયા. અને ત્યાં પહોંચીને એવો પ્રશ્ન ના કર્યો, મહારાજ કેમ મને ફટાફટ આટલો જલ્દી તાત્કાલિક બોલાવી લીધો? કશું જ નહીં. અને એ જ રાત્રે ગલુજીના મા તો ઘરે હતા, પણ ગલુજીના ત્યાં આ બધા વિરોધીઓ, એનિમીઝની ધાડ પડી અને બધા ગલુજીને મારવા તૈયાર થયા. માતાજીને પૂછ્યું કે તમારો છોકરો ક્યાં છે? તો કહે કે એ તો આજે જ વડતાલ જતો રહ્યો. તો કે કેમ વડતાલ જતો રહ્યો? તો કહે કે ભગવાન સ્વામિનારાયણનો પત્ર આવ્યો હતો ગલુજી ઉપર કે તમારા ઘરમાં જે કાંઈ હોય એ બધું લઈને તમે તાત્કાલિક વડતાલ આવી જાઓ. આવી વાત સાંભળીને એ બધા જે વિરોધીઓ હતા, ગલુજીના દુશ્મનો, એને એમ થયું કે આ ગલુજી તો સાચા ભગવાનના ભક્ત લાગે છે, એટલા માટે ભગવાન સ્વામિનારાયણે એની રક્ષા કરી. તો એ દિવસથી એ લોકોએ ગલુજી પ્રત્યે જે વેર હતું ને એ પણ મૂકી દીધું. શું કર્યું? એને એમ થયું કે આ તો ભગવાનનો ભગત છે, આને આપણે કંઈ હેરાન કરાય નહીં. અને પછી એમાંથી કેટલાય તો પાછા હરિભગત થયા. ગજબ કહેવાય ને. તો આવી સરસ ગલુજીની વાર્તા આપણને આજે જાણવા મળી. પછી ગલુજીની વાત પછી મહારાજે ધરમપુરના કુશળ કુંવરબાની વાત કરી હતી, બરાબર. એની વાત આપણને કોણ કરશે? ચાલો, ધરમપુરના કુશળ કુંવરબાની વાત કોને યાદ છે? વંશ ભગતને યાદ હશે, એ કહેશે આપણને. બોલો. Kushal Kuwarbai was the Rajarani of the Dharampur, and she was married to the Raja, but then the Raja died and she became the widow. વિધવા થઈ ગયા. And ગુજરાતીમાં આવડે તો ગુજરાતીમાં બોલો ને. હા. અને પછી she became the Raja. Like ક્વીન બની ગયા એ, એન્ડ શી વોઝ લુકિંગ આફ્ટર એવરીથિંગ but ઇન ધરમપુર. હા. પછી પછી નાનપણથી એમણે કોનું આખ્યાન સાંભળ્યું હતું? રૂકમણીજીનું. અને એમને એવું હતું કે મારે પણ એક દિવસ ભગવાનને મળવું છે. અને રોજ આવડું મોટું કેટલા ગામડાનું રાજ ચલાવતા હતા કુશળ કુંવરબા? 500 ગામડાનું રાજ ચલાવતા હતા, બરાબર. આ એક ટેલફર્ડ છે, એક સેલર્સવિલ છે, એક સાઉડર્ટન છે, પછી બીજા ઘણા બધા અહીંયા ગામડાઓ છે ને, આ બધા ગામડા કહેવાય. એવા કેટલા ગામ હતા એમની પાસે? 500. અને બધાનું રાજ ચલાવતા ચલાવતા પણ ક્યારેય વિનોદભાઈ કથા વાર્તા ચૂકતા નહીં. ગજબ કહેવાય ને. આપણને એમ થાય કે સ્વામી તમે વાત કરો છો બરાબર છે, પણ એ તો બધું એના માણસો કામ સંભાળતા હોય, બરાબર. એને કંઈ જાતે કરવાનું ના હોય. ના ભાઈ ના, માણસો સંભાળતા હોય તો માણસોનું ધ્યાન તો રાખવું પડે ને. હે નહીં તો માણસો મારા જેવા હોય તો બધું ઊંધું મારે. હે
તો પણ રોજ શું કરતા? એ ભાગવતની કથા સાંભળતા, ખૂબ ભજન કરતા, અને ભગવાનનું ખૂબ ભજન કરતા, અને એમના અંતરમાં ભગવાનને મળવાની શુદ્ધ ભાવના હતી. તો એક દિવસ એમને ભગવાન સ્વામિનારાયણના સાધુ મળી ગયા. કોણ મળી ગયું? શું નામ હતું સ્વામીનું? પરમ ચૈતન્યાનંદ સ્વામી નામ હતું. અને સ્વામી સાથે એમણે સત્સંગ કર્યો તો સ્વામીએ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે એવું પાઈ દીધું. બરાબર? અને એમને બહુ ઈચ્છા થઈ કે આ પૃથ્વી ઉપર આજે કોઈ પ્રગટ પ્રમાણ ભગવાન હોય તો ગઢપુરમાં બિરાજમાન સહજાનંદ સ્વામી છે, તો મારે એમને મળવું છે. મહારાજને અનેક પત્રો લખ્યા અને મહારાજને ઘણીવાર વિનંતી કરી કે હે પ્રભુ, અમારા ધરમપુરમાં પધારો, અમને બધાને દર્શન આપીને ન્યાલ કરો. તો ભગવાન ઘણા બધા સંતો ભક્તોને લઈને, બરાબર, એકવાર ક્યાં ગયા હતા? ધરમપુર. ધરમપુર ગયા પછી ધરમપુરની અંદર જે કાંઈ બધા કોઠારો હતા એ બધા કોઠારો ભગવાનને સંતો ભક્તોને આપી દીધા કે આમાંથી તમારે જે વાપરવું હોય વાપરો, બધા સંતો ભક્તોને જમાડો. એમ કરીને કુશળ કુંવરબાઈએ ભગવાન સ્વામિનારાયણ અને સંતો ભક્તોની ખૂબ સેવા કરી. શું કર્યું? કોઠાર મીન્સ જે જગ્યાએ બધા ગ્રેન સ્ટોર કર્યા હોય ને એ બધું ખોલીને આપી દીધું. કોઠારના જે ઓનર હોય એને શું કહેવાય? કોઠારી કહેવાય. બરાબર? તો કોઠાર બધા આપી દીધા. અને પછી જ્યારે ભગવાન ધરમપુરમાંથી વિદાય લેતા હતા ત્યારે કુશળ કુંવરબાએ કીધું કે હે પ્રભુ, અમારા 500 ગામડાનું રાજ, ધરમપુર એસ્ટેટ બધું તમે સંભાળો. ભગવાન કે મારે કાંઈ જોઈતું નથી. બરાબર? અને ભગવાનને કહે કે જો તમે અહીંથી જતા રહેશો તો હું મરી જઈશ, મારાથી જીવી શકાશે નહીં. અને વારે વારે કાંઈકનું કાંઈક બાનું કાઢીને ભગવાનના દર્શન કરવા પહોંચી જાય. કામ કાંઈ જ ના હોય, ગમે તે બાનું કાઢે અને ભગવાનના દર્શન કરવા પહોંચી જાય. અને વારંવાર ભગવાનને નીરખીને જોવે અને મૂર્તિ અંતરમાં ઉતારી દે. આવા કુશળ કુંવરબાઈ હતા. તો મહારાજે બધા ભક્તોને આજ્ઞા કરી કે જેમ કુશળ કુંવરબાઈ ભગવાનના દર્શન કરે એમ આપણે પણ દર્શન કરવા, દર્શન કરીને મૂર્તિ શું કરવાની? અંતરમાં ઉતારવાની. અને પછી વારે વારે એ ભગવાનની મૂર્તિને સંભાળ્યા કરવાનું. બરાબર? પછી જેવા ભગવાન ધરમપુર છોડીને ગયા અને 15 દિવસ થયા અને કુશળ કુંવરબાઈએ દેહનો ત્યાગ કરી દીધો. આવા મહાત્મા જ્ઞાને યુક્ત નિશ્ચયવાળા હતા. જોયું આવ્યું ને? ધનનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, એવું કુશળ કુંવરબાઈએ જીવનમાં કર્યું હતું. દેહનો પણ ત્યાગ કરી દીધો ભગવાનના વિયોગમાં. રાઈટ? ચાલો, પછી કુશળ કુંવરબાઈ પછી કોની વાત આવી હતી? પર્વતભાઈની વાત આવી હતી. પર્વતભાઈનું ચરિત્ર કોને ખબર છે? ચાલો, પર્વતભાઈ કેવા ભક્ત હતા? કેતનભાઈ બોલો. પર્વતભાઈ એકાંતિક ભક્ત હતા અને એમને એક વખત ખેતરમાં ખેતર ખેડતા હતા ત્યારે એમને વિચાર આવ્યો કે એક ભગવાનનો અવતાર, કૃષ્ણ ભગવાનનો અવતાર, રામ ભગવાનનો અવતાર કેવો હશે એવો ખાલી વિચાર આવ્યો. ત્યાં જ 24 અવતાર એમની સામે પ્રગટ અને એમની સાથે સાથે અમને દેખાવા મળ્યા આગળ ને આગળ. 24 અવતાર પ્રગટ થયા અને વારાફરતી 24 અવતાર સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં લીન થઈ ગયા. આવું અદ્ભુત ચરિત્ર મહારાજે એમના એક સંકલ્પને વશ થઈને કર્યું. બરાબર? એમને ખાલી એવો સહેજ સંકલ્પ થયો. બરાબર? નવીનભાઈ, આપણે કંઈક બહુ વાત સાંભળી હોય કે ફલાણું આવું હોય, ફલાણું આવું હોય, ફલાણું આવું હોય, પછી આપણને એમ વિચાર આવે ક્યારેક ફલાણું કેવું હશે, તો મહારાજ એનો આપણી આજુબાજુ આમ ઢગલો કરી દે. હે? કેવું વિચાર કે એવા આપણને દિવસમાં કેટલાય સંકલ્પ થતા હોય, ફલાણું કેવું હોય, ફલાણું કેવું હોય, પણ કોઈ દિવસ ઢગલો થયો ના થાય. મહાત્મ્ય જ્ઞાને યુક્ત નિશ્ચયવાળા ભક્ત હોય એને ભગવાન આવું કરી દે. બરાબર? તો આખો દિવસ એ પર્વતભાઈ ખેડૂત હતા, ખેતી કરતા હોય તો ખેતી કરતાં કરતાં હળ ચલાવવું પડે, બળદ હાંકવા પડે, એવું બધું કરવું પડે ને. તો ખેતી કરતાં કરતાં માનસી કરે ભગવાનની, અને માનસી કરતાં કરતાં એકવાર પગમાં પથ્થરો આવ્યો અને ઠેબુ વાગી ગયું. તો માનસીમાં ભગવાનને એ દહીંને રોટલો ધરાવતા હશે, તો ઠેબુ વાગ્યું તો હાથમાંથી દહીંનું પાત્ર નીચે પડ્યું, તો નીચે જોયું ને તો દહીંનો ઢગલો થઈ ગયો. તો માનસી પણ કેવી પ્રત્યક્ષ ભાવે કરતા હશે
ત્યારે માનસીમાં પણ એ દહીં ધરાવતા હોય તો આવું ઠેબું વાગ્યું તો અહીં નીચે પડ્યું, કેવું કહેવાય? એવા કોણ હતા? પર્વતભાઈ હતા. અને આવા મહાન ભક્ત હોવા છતાં જેમને ભગવાને સ્વામિનારાયણે એવું કીધું હતું કે અમે આ પૃથ્વી ઉપર આવ્યા તો અક્ષરધામમાંથી અમારી સાથે અનાદિ મુક્તોને લઈને આવ્યા છીએ, એમાંના એક મુક્ત આ પર્વતભાઈ છે, એવું ભગવાન સ્વામિનારાયણે કહ્યું હતું. તેમ છતાં એકવાર ગઢપુરમાં દાદા ખાચરનો ગોલો, એટલે એમનો કોઈક સેવક હોય ને, સર્વન્ટ, એ બીમાર પડ્યો હશે, તો દરબાર ઘરમાં સેવા કરવાવાળું કોઈ હતું નહીં. ત્યારે મહારાજ એવું કીધું કે ભાઈ દાદા ખાચરનો ગોલો બીમાર પડ્યો છે તો એની જગ્યાએ સેવા કોણ કરશે? ત્યારે આ પર્વતભાઈ જે અક્ષરધામમાંથી આવેલા અનાદિમુક્ત હતા, જેની પાછળ 24 અવતાર આંટા મારે, એણે શું કીધું મહારાજને કે મહારાજ પર્વતભાઈનો ગોલો હું બનીશ અને હું એની સેવા કરીશ. શું? પર્વતભાઈનો નહીં, સોરી, દાદા ખાચરનો ગોલો હું બનીશ અને હું એની સેવા કરીશ. તો મહારાજ કહે કે અરે પર્વતભાઈ, તમે તો આવા મહાન ભક્ત છો અને તમે આવી સેવા કરશો? તો એણે શું કીધું ખબર છે? અરે પ્રભુ, હું તો સાવ સત્સંગમાં બહુ નાનો જીવ કહેવાઉં, આ દાદા ખાચરની સેવા કરવા મને મળે એ તો મારા બહુ મોટા ભાગ્ય કહેવાય. એને બોલો ભગવાનનો તો મહિમા હોય જ, પણ ભગવાનના ભક્તનો પણ કેવો મહિમા કે એના નોકર બનવા તૈયાર થઈ ગયા. કોણ? પર્વતભાઈ. આને કહેવાય મહાત્મ્ય જ્ઞાને યુક્ત નિશ્ચય. ખાલી ભગવાનનું જ મહિમા સમજે એવું નહીં, ભગવાનના ભક્તનો પણ એટલો મહિમા સમજે. એને જેને મહાત્મ્ય જ્ઞાને યુક્ત નિશ્ચય હોય એને એવો વિચાર આવે કે આ ભગવાન આટલા મહાન તો એના ભક્ત થોડા કંઈ જેવા તેવા હોય. તો પછી ચાલો, પર્વતભાઈની વાત થઈ ગઈ. પછી કોની વાત આવી? મહારાજે રાજબાઈ, જીવુબાઈ અને લાડુબાઈની વાત કરી. કોણ કહેશે? ચાલો, રાજબાઈનું ચરિત્ર કોણ કહેશે? આપણે આ બધું રિવિઝન કરી રહ્યા છીએ. શું કરીએ છીએ? હા, ચાલો, રાજબાઈ, લાડુબાઈ અને જીવુબાઈની વાત. ચાલો, રાજબાઈની વાત કરો. Once Rajbai got married, she was seen as a lion. સરસ. કયા ગામના હતા રાજબાઈ? વાંકિયા ગામના હતા. અને બાળપણથી જ એમને બ્રહ્મચર્ય પાળવાનું નિયમ હતું. હવે બ્રહ્મચર્ય પાળતા હતા અને એમના પરાણે કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરાવી દીધા તો બ્રહ્મચર્ય તો પછી રહે નહીં, લગ્ન થઈ જાય એટલે. તો ભગવાને એનું બ્રહ્મચર્યની રક્ષા થાય એટલા માટે જ્યારે એમના પતિ એમની નજીક વહેલી વાર આવ્યા લગ્ન કર્યા પછી, ત્યારે શું રૂપે દર્શન દીધા? સિંહણના રૂપે. એટલે પેલા ભાઈ દૂર જતા રહ્યા, પછી નજીક જવાનું ક્યારેય વિચાર્યું નહીં. આવા કોણ હતા? ઉત્કૃષ્ટ નિશ્ચયવાળા રાજબાઈ ભગવાનના ભક્ત હતા. ચાલો, પછી લાડુબાઈની વાત આવી. લાડુબાઈની વાત કોણ કરશે? લાડુબાઈ દાદા ખાચરના નાના બેન હતા અને એભલ ખાચરના દીકરી હતા. તેઓનું નામ લલિતા હતું, બરાબર? અને એમને પણ ભગવાનમાં ખૂબ પ્રેમ લક્ષણા ભક્તિ હતી. આખો દિવસ ગઢપુરમાં ભગવાનની દરેક પ્રકારની સેવા કોણ કરતું હતું? લાડુબા કરતા હતા. અને એમની શું વાત હતી? ચાલો, કોઈને યાદ આવે છે? ભગવાન ધામમાં જતા રહ્યા અને ભગવાનની સેવા કરવાનું છૂટી ગયું તો રોજ ભગવાન એમને ગોપીનાથજીના રૂપમાં દર્શન દેતા હતા મંદિરમાં, બરાબર? આવા મહાત્મ્ય જ્ઞાને યુક્ત નિશ્ચયવાળા લાડુબા પણ ભગવાનના ભક્ત હતા. પછી ચાલો, જીવુબાની વાત. જીવુબાના લગ્ન. હા, ચાલો બોલો. Seen as a snake. એભલ ખાચરના પુત્રી હતા. પછી એમના લગ્ન કોની સાથે થયા હતા? ગામ કુંડળના રાયબામાં, જે પણ ખૂબ સારા ભગવાનના ભક્ત હતા, એમના પુત્ર, એમનું નામ શું હતું? હાથિયા પટગીર. હાથિયા પટગીર સાથે એમના લગ્ન થયા હતા. અને જેમ રાજબાને એમના પત્ની નજીક આવ્યા અને સિંહણ રૂપે દર્શન દીધા, તેમજ જ્યારે હાથિયા પટગીર લાડુબાની નજીક ગયા ત્યારે જીવુબાએ એમને કયા રૂપે દર્શન દીધા હતા? નાગણ રૂપે દર્શન દીધા હતા. અને હાથિયા પટગીર તો પછી ત્યાંથી ભાગી ગયા અને માતાને જઈને કહેવા લાગ્યા કે માતા, હું તો આ જીવુબાની નજીક ગયો તો એણે તો મને નાગણ રૂપે દર્શન દીધા અને આ કોઈ સામાન્ય સ્ત્રી હોય એવું મને લાગતું નથી.
પછી બીજે દિવસે રાયબામાએ જીવુબા સાથે બધી વાત કરી અને જીવુબાએ ખૂબ પ્રેમપૂર્વક પોતાના સાસુમાને વિનંતી કરી કે ઓ માતા, મારે તો આ સંસારમાં પડવું નથી, મારે તો આ જીવન ભગવાનનું ભજન કરીને ભગવાનને પામી જવું છે. તો જો તમે મને રાજી થઈને રજા આપો તો મારે કંઈ અહીંયા કુંડળ ગામમાં રહેવું નથી અને સંસાર માંડવો નથી. તો હાથિયા પટગીર અને રાયબામાએ રાજી થઈને એમને લખી દીધું કે જાઓ તમે તારે પિયર જઈને ભજન કરો. પછી પોતાના ઘરે આવ્યા, પોતાના પિતા એભલ ખાચરને આ પત્ર બતાવ્યો અને પછી પિતાએ એમને ગઢપુરમાં રહેવા દીધા અને આખી જિંદગી એમણે ભજન કર્યું. આ જીવુબા અને લાડુબા ગઢપુરમાં ભજન કરતા હતા ત્યારે બ્રહ્માનંદ સ્વામી, બરાબર, એ એમનું નામ શું હતું? લાડુદાન. લાડુદાન શ્રીજી મહારાજની પરીક્ષા કરવા ગઢપુર આવ્યા હતા અને મહારાજને ચેક કરવા હતા એમને કે આ સાક્ષાત ભગવાન છે કે નહીં. અને પછી મહારાજે એમને એમ કીધું કે તમે આ લાડુબા અને જે જીવુબા છે એ બંને આટલી નાની ઉંમરના છે, આટલા રૂપાળા છે, સુંદર છે અને ભગવાનનું ભજન કરે છે, અત્યારે એમણે સંસાર માંડવો જોઈએ, બરાબર? તો જાઓ એમને જઈને તમે સમજાવો, તમે તો મોટા રાજકવિ છો, તો જઈને સમજાવો. તો એ લાડુદાન આ બેને સમજાવવા ગયા, એની જગ્યાએ પોતે સમજીને આવ્યા અને બધું ત્યાગ કરી દીધો અને શું થઈ ગયા? સાધુ થઈ ગયા. મહારાજે એને દીક્ષા આપી અને નામ પાડ્યું શ્રીરંગદાસ. શું નામ પાડ્યું? પછી થોડાક દિવસો ગયા અને બહુ સારા કવિ હતા, તો શ્રીરંગદાસ એવું કવિતામાં લખવું બહુ અઘરું પડતું હતું નામાચરણમાં. તો પછી એનું નામ બદલીને શું કરી દીધું? બ્રહ્માનંદ સ્વામી નામ કરી દીધું. રાઈટ? તો આ વાત થઈ ગઈ કોની કોની? રાજબા, જીવુબા અને લાડુબા. પછી મહારાજે વાત કરી મોટા રામબાઈની. ચાલ, એમનું ચરિત્ર કોણ કહેશે? મોટા રામબાઈ. પછી મહારાજે દાદા ખાચરની વાત કરી, પછી માચા ભક્તની વાત કરી, મૂળજી બ્રહ્મચારીની વાત કરી. કોને શું શું યાદ છે? ચાલો બોલવા માંડો. મોટા રામબાઈ રાજકોટ ગામની નજીક જેતપુર આવ્યું, બરાબર? રાજકોટ શહેર છે એની નજીક કયું ગામ આવ્યું? જેતપુર. ત્યાંના હતા મોટા રામબાઈ, રાઈટ? અને એમના જે પતિ હતા એ આસુરી બુદ્ધિવાળા હતા અને એમને ખૂબ ત્રાસ આપતા હતા, એવી વાત આવી હતી. પછી ઉનડ ખાચરે એમની રક્ષા કરી એમના પતિથી, ને પછી ભગવાનને મળ્યા અને પછી ભજન કરતા હતા ગઢપુરમાં મોટા રાજબાઈ. પછી કઠલાલના રામબાઈ, એમણે શું કર્યું હતું? ના 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 ના, કઠલાલના, હા, પ્રસાદીનું પાણી. મહારાજ એમના ગામમાં આવ્યા તો મહારાજને કહે કે મહારાજ આ પાણીનો ઘડો છે એની અંદર તમારા પગનો અંગૂઠો બોળો. મહારાજ કે કેમ? તો કે અમારા ગામમાં કોઈ સત્સંગી નથી. તો મહારાજે અંગૂઠો બોળ્યો, થોડુંક પાણી પોતે પી ગયા અને બાકીનો આખો ઘડો ક્યાં ઠાલવી દીધો? કૂવામાં. તો એ કૂવામાંથી ગામના જેટલા લોકો પાણી પીતા હતા એ બધા સત્સંગી થયા અને આજે પણ એની પેઢીઓની પેઢીઓ સત્સંગી થાય છે. એવો એ બાઈને મહારાજના ચરણનો આટલો મહિમા હતો કે ભગવાનના ચરણને અડેલું પાણી જો મારા ગામના લોકો પીશે તો બધા સત્સંગી થશે. રાઈટ? તો આ વાત થઈ ગઈ કઠલાલના રામબાઈની. પછી દાદા ખાચરની વાત આવી હતી. દાદા ખાચર બહુ નાની ઉંમરના હતા, ભગવાને એમની ખૂબ પરીક્ષા કરી. એકવાર તો દાદા ખાચરને જીવુબાને અને લાડુબાને કીધું મહારાજે કે તમારું આ જો તમારે મને તમારા ઘેર રાખવો હોય તો આ તમારી જે કોઈ બધી ધન સંપત્તિ છે બધી મારા નામે લખી દો. તો આ ત્રણેય ભેગા થઈને બધી નામે લખી દીધી. એમના પિતા તો ધામમાં જતા રહ્યા હતા, નામે લખી દીધી. પછી ભગવાન એવું કીધું કે હવે બધું તમે મારા નામે કરી દીધું છે, હવે તમે લોકો આ ઘરમાં જોઈએ નહીં. ભગવાને એમને કાઢી મૂક્યા, લાત મારીને કાઢી મૂક્યા. બોલો, બરાબર? તો જીવુબાને એમ થયું કે ચાલો અમે તો ભૂખ્યા ભૂખ્યા દિવસો વિતાઈ લઈશું, પણ હવે ઘરની બહાર જઈએ છીએ, ભગવાન અમને કાઢી મૂકે છે, તો આ દાદા ખાચર નાના છે તો એની માટે રોટલો લઈ જવું અને એને જમાડશું રસ્તામાં. તો ભગવાન કહે હવે બધું અમારા નામે કરી દીધું, પછી તમારો રોટલો પણ અડવાનો નહીં.
અને ઘરની બહાર કાઢી મૂક્યા. બરાબર? તો જરાય રોયા નહીં, જરાય મૂંઝાણા નહીં. એને એમ થયું કે ભગવાન તમે અમારા ઘરે રહેતા હો તો તમે જે કહો એ અમે કરવા તૈયાર. આવી ભગવાને એમની પરીક્ષા લીધી હતી. પછી ગઈ સભામાં બે ચરિત્ર કીધા હતા દાદા ખાચરના. એકવાર હજામત કરાવતા હતા અને કોકે કીધું કે ભગવાન બોલાવે છે તો અડધી હજામતે દોડ્યા. બરાબર? વિચારવા રહ્યા જ નહીં કે આ પૂરી કરીને જવું કે નહીં. જે આખા ગઢપુર ગામના ધણી હોય દાદા ખાચર, એ ભાઈ અડધી હજામત કરીને રસ્તામાં ચાલતા ચાલતા જતા હોય તો બધા હસે નહીં? હે? ઘરની બહાર નીકળવાની ક્યાં વાત કરો છો? આપણે જ ઘરમાં જ 4 જણા રહેતા હોય ને અડધી હજામત કરીને આમ ઘરમાં આંટા મારીએ તો આશીષભાઈ બધા શું કરે? હસે. પણ એમને એવો કોઈ વિચાર ના આવ્યો. એમને એમ થયું ભગવાન બોલાવે છે તો બધું કામ પડ્યું મૂકીને શરમનો ત્યાગ કરીને ત્યાં પહોંચી ગયા. પછી એકવાર ભગવાને એમને કીધું, શું કીધું? કે આ માટલું છે એની અંદર આવડું મોટું કોળું નાખો. બરાબર? તો બધા હસવા લાગ્યા કે આ ભગવાનના દાદા ખાચર પાસે શું કરાવડાવે છે. દાદા ખાચરને જરાય શરમ ના આવી. એ માટલાની અંદર કોળું નાખવાનો પ્રયત્ન કરવા લાગ્યા. બરાબર? આવા દાદા ખાચર હતા. અને એમના ઘરે 500 પરમહંસો વર્ષો સુધી રહ્યા. મહારાજ 25 વર્ષ પોતાનું ઘર માનીને ગઢપુરમાં રહ્યા. આપણે ઘનશ્યામ મહારાજના ચરિત્રો જોઈએ છે એમાં આપણને જોવા મળે છે કે સુવાસિની બાઈને અને ભક્તિ માતાને ઘનશ્યામ મહારાજ પ્રત્યે કેટલો પ્રેમ હતો. તો પણ ભગવાન 11 વર્ષની ઉંમરે એમનો ત્યાગ કરીને જતા રહ્યા. અને તો બહુ નાની ઉંમર હતી અને ભગવાનને કોઈ ઓળખતુંય નહોતું. ભગવાન તરીકે એમને કોઈ પૂજતુંય નહોતું. અને જ્યારે ગુજરાતમાં આવ્યા અને રામાનંદ સ્વામી એમને ગાદીએ બેસાડ્યા ત્યારે લાખોની સંખ્યામાં ભગવાન સ્વામિનારાયણના અનુયાયીઓ હતા. જ્યારે અંગ્રેજો ભારત દેશ ઉપર રાજ કરતા હતા ત્યારે અંગ્રેજોએ પોતાની ડાયરીમાં એક જગ્યાએ નોટ કર્યું છે કે સહજાનંદ સ્વામીના આજથી 200 વર્ષ પહેલાં ગુજરાત અને આજુબાજુના રાજ્યોમાં 18 લાખ અનુયાયીઓ હતા. કેટલા? 18 લાખ અનુયાયીઓ. જે અનુયાયીઓ સહજાનંદ સ્વામીને સાક્ષાત પરબ્રહ્મ માનીને એમને સેવતા હતા. કેવડી મોટી વાત કહેવાય. તો એ 18 લાખ અનુયાયીઓ હોય. બરોડાના રાજા સયાજીરાવ જેના શિષ્ય હોય તો એ સયાજીરાવના મહેલમાં કુશળ કુંવરબાના મહેલમાં રહેવાનું પડ્યું મૂકીને દાદા ખાચરના ઘેર 25 વર્ષ સુધી રહેતા હોય તો એની ભક્તિ કેવી હશે? દાદા ખાચરના ઘરમાં મહારાજ તો રહે, 500 પરમહંસો પણ રહે, તો રોજનો કેટલો બધો ઘસારો પડે એમને. તો પણ ક્યારેય એમણે અવળું વિચાર્યું નહીં, ક્યારેય એવો સંકલ્પ ન કર્યો કે મહારાજ રહે તો બરાબર પણ હવે સંતો થોડાક દિવસ બહાર જાય તો સારું, અમને થોડીક શાંતિ થાય. આપણા ઘેર મહેમાન આવ્યા હોય, 2 દિવસનું કહીને આવ્યા હોય અને 2.5 દિવસ રહે તો આપણને શું વિચાર આવે? ક્યારું આ આવ્યા ત્યારે તો 2 દિવસનું કહેતા હતા, 2.5 દિવસ થઈ ગયો. કેમ કરીને આપણે એમને પૂછશું કે ક્યારે જવાના? તમારે જોબ બોબ ચાલે છે ને એવું પૂછીએ આપણે. હમણાં બહુ લોંગ વીકેન્ડ ચાલે છે તમારે, કેમ આટલું રોકાઈ ગયા? આપણને એવો વિચાર આવે. પણ દાદા ખાચરને એવો વિચાર નહોતો આવતો. એટલા માટે મહારાજે એમને મહાત્મ્ય જ્ઞાને યુક્ત નિશ્ચયવાળા ભક્તોની યાદીમાં લીધા. ચાલો, દાદા ખાચર પછી કોની વાત આવી હતી? માચા ભક્તની વાત આવી હતી. એની કોને ખબર છે? કારિયાણી ગામના માચા ભક્ત આશીષભાઈ, ખબર છે? અંકુરભાઈ, અંકિતભાઈ, માચા ભક્તની વાત આવી હતી. નિષ્કામ ધર્મવાળા હતા. ભગવાનને એમનો નિષ્કામ ધર્મ ખૂબ પસંદ હતો. અને જ્યારે તેઓ સત્સંગી નહોતા ત્યારે પણ એ એમના ત્યાં કોઈ ભૂવા આવે અથવા ભૂત ભગાડવાવાળા આવે અથવા કોઈક તાંત્રિક આવે અને એમ કંઈક જાદુ તોનો કરે તો એની પાછળ દંડો લઈને પાછળ ભાગતા, કે ભૂતથી બી નહોતા જતા. એને એમ નહોતું લાગતું કે આણે આ ભાઈ તાંત્રિક છે ને બધું એણે જીન વશ કર્યો હશે ને ભૂતો વશ કર્યા હશે તો મારે એનાથી બીવાનું. બરાબર? ભગત નહોતા ત્યારે પણ એને આત્મનિષ્ઠાનું બળ એટલું હતું કે હું આત્મા છું, આ તાંત્રિક મારું શું બગાડી લે, જરાય બીતા નહીં. અને એના ગામમાં જે કોઈ વ્યક્તિઓ આવ્યા હોય અને આવું બધું જાદુ તોના ભૂત ને એવું બધું કરતા હોય એને ભગાડી મૂકતા. એવું એમને તો પોતાના બ્રહ્મચર્ય વ્રતનું બળ હતું.
બરાબર, આત્મનિષ્ઠાનું બળ હતું. એકવાર એવું બન્યું કે ભગવાને બધા ભક્તોને એક પત્ર લખીને મોકલ્યો કે આ પત્રની અંદર જેટલા 18 ભક્તોના નામ છે એ લોકોએ જેવો આ પત્ર હાથમાં મળે અને તાત્કાલિક ક્યાં આવી જવાનું? ગઢપુર આવી જવાનું. અને શું થઈ જવાનું? સાધુ બની જવાનું. ઘર બહારનો ત્યાગ કરી દેવાનો. તો એ જે પત્ર લખ્યો હતો મહારાજે 18 ભક્તોનો, એમાં સૌથી પહેલું નામ કોનું હતું? માચા ભક્તનું હતું. કયા ગામના હતા માચા ભક્ત? કારિયાણી ગામના. તો જ્યારે એમના હાથમાં પાર્ષદ ભગુજીએ આ પત્ર આપ્યો ત્યારે 200 વીઘા ખેતીમાં એમણે કપાસ વાવ્યો હતો અને કપાસનું ફળ લેવાનું હતું. અને જેવો પત્ર મળ્યો તે બધું પડ્યું મૂક્યું. બરાબર, આપણે હોઈએ તો આપણને શું વિચાર આવે? ભગવાનનો પત્ર આવ્યો છે તો આપણે ભગવાનની આજ્ઞા તો પાડવી, પણ આ 200 વીઘામાં કપાસ વાવ્યો છે એને ઉતારી લઈએ, એની રોકડી કરી લઈએ, પછી પૈસા લઈને ભગવાનને આપીશું તો ભગવાન ડબલ રાજી થાય, આપણને એવો વિચાર આવે. બરાબર, પણ એણે એવું કશું વિચાર્યું નહીં, કેમ કે પત્રમાં એવું લખ્યું હતું કે જેવો પત્ર મળે બધું કામ પડ્યું મૂકીને તાત્કાલિક ભગવાન પાસે પહોંચી જવાનું. તો એવા માચા ભક્તની આપણે વાત સાંભળી અને પછી ભગવાને એમને રાજી થઈને દીક્ષા આપીને એમનું નામ પાડ્યું હતું અચિંત્યાનંદ સ્વામી. બરાબર, પછી મહારાજે મૂળજી બ્રહ્મચારીની વાત કરી. ચાલો, મૂળજી બ્રહ્મચારી કોણ હતા? મૂળજી બ્રહ્મચારી ભગવાનના સેવક હતા, પર્સનલ સેક્રેટરી. આખો દિવસ ભગવાન જાગે ત્યારથી લઈને ભગવાન સૂવે ત્યાં સુધી બધી જ સેવા ભગવાનની તેઓ કરતા. અને એકવાર ભગવાને એમની પરીક્ષા કરી અને એમને વિમુખ કરી દીધા, એમની સેવામાંથી કાઢી મૂક્યા કેટલાય દિવસો સુધી. અને સાથે સાથે આજ્ઞા કરી કે તમારે પગમાં પગરખા નહીં પહેરવાના, શૂ નહીં પહેરવાના અને ગળ્યું ચીકણું નહીં ખાવાનું. શું નહીં કરવાનું? ગળ્યું ચીકણું નહીં ખાવાનું. તો ભગવાને વિમુખ કરી દીધા હતા, તેમ છતાં એમણે આજ્ઞા પાડી અને પછી ભગવાને જ્યારે પાછા બોલાયા ત્યારે ફરીથી જેમ પહેલાં ભગવાનની સેવા કરતા હતા એમ સેવા કરવા લાગ્યા. બરાબર, તો એવા મૂળજી બ્રહ્મચારી હતા. મૂળજી બ્રહ્મચારી પછી ભુજ ગામના લાધીબાઈનું ચરિત્ર આવ્યું હતું. બરાબર, ભગવાને એ વિધવા થઈ ગયા હતા અને ભગવાને એમને કીધું કે તમે ગામમાં 16 શણગાર સજીને જાણે કોઈ સ્ત્રી લગ્ન કરવા જતા હોય એવો શણગાર ધારણ કરીને ગામની વચ્ચેથી પસાર થાઓ. તો એમને જરાય શરમ ના આવી. એ જમાનામાં જે વ્યક્તિ વિધવા થઈ ગયા હોય એને આવી રીતે ગામમાં નીકળવું એ બહુ શરમજનક કહેવાય. તો આખું ગામ એમને પૂછવા માંડ્યું કે ઓ લાધીબાઈ, તમે કોનું ઘર માંડ્યું? તેણે જરાય શરમ ના રાખીને શું કીધું? મેં તો પુરુષોત્તમનું ઘર માંડ્યું છે. આવો એમને ભગવાનનો મહાત્મ્ય જ્ઞાને યુક્ત નિશ્ચય હતો. બરાબર, કોને? લાધીબાઈને. સરસ, ચાલો પછી લાધીબાઈ પછી કોની વાત આવી હતી? માતાજી જમકુબાઈ. ક્યાંના હતા માતાજી? ભાલ પ્રદેશમાં ધંધુકા પાસે વાગડ ગામમાં ક્ષત્રિય કુળમાં એમનો જન્મ થયો હતો. અને પછી એમના લગ્ન ક્યાં થયા હતા? ઉદયપુરમાં રાણા સાથે લગ્ન થયા હતા. અને એમને એક બ્રાહ્મણ દ્વારા સ્વામિનારાયણ ભગવાન વિશે જાણવા મળ્યું અને બ્રાહ્મણની વાત સાંભળીને એમને સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય થયો. અને પછી સ્વામિનારાયણનું ભજન કરતા હતા. તો રાણાજી એને ખૂબ હેરાન કરતા હતા. રાણાજી મારવા પાછળ પડ્યા. ભગવાને દર્શન દઈને એને રસ્તો બતાવ્યો કઈ રીતે ગઢપુર પહોંચવું. તો ગઢપુર પહોંચી ગયા અને પછી ત્યાં રહીને ભગવાનનું ખૂબ ભજન કરતા હતા, લાડુબા જીવુબા વગેરેની સાથે. તો મહારાજે એમને સાંખ્યોગી બનાયા અને એમનું માતાજી તરીકે નામ આપ્યું. પછી માતાજી અને લાધીમાં એ બેવ ભેગા થઈને ભગવાનનું ખૂબ ભજન કરતા હતા. પછી મુક્તાનંદ સ્વામીની વાત આવી હતી, યાદ છે? મુક્તાનંદ સ્વામીની. મુક્તાનંદ સ્વામી કોણ હતું? કોણ હતા? સોરી, સત્સંગની માં. હા, સત્સંગની માં. રામાનંદ સ્વામીના શિષ્ય હતા. સ્વામિનારાયણ ભગવાનથી ઉંમરમાં 23 વર્ષ મોટા હતા. તેમ છતાં એમણે ભગવાન સ્વામિનારાયણને પોતાના ગુરુ તરીકે સ્વીકાર કર્યા. જ્યારે નીલકંઠવર્ણી લોજ પધાર્યા ત્યારે રામાનંદ સ્વામીએ નીલકંઠવર્ણીને આજ્ઞા કરી હતી કે જો સત્સંગમાં રહેવાનો ખપ હોય તો થાંભલાને બાથ ભરીને રહેજો. તો થાંભલાને બાથ ભરીને રહેવાનો મતલબ શું?
મોટા સંતોની આજ્ઞામાં રહેજો. તો ભગવાન સ્વામિનારાયણ 9 મહિના મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા હતા. એ મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામીએ કીધું કે હવે તમારા ગુરુ કોણ? હા, આપણે સ્કૂલમાં ભણવા જતા હોઈએ, આપણા ટીચર આપણાથી 23 યર્સ મોટા હોય અને પ્રિન્સિપલ આવીને એવું કહે એ ટીચરને કે આજ સુધી ભલે તમે શિવેનને મેથેમેટિક્સ ભણાવતા હતા, પણ કાલથી તમને શિવેન મેથેમેટિક્સ ભણાવશે, તો ટીચર સ્કૂલમાં આવે? ભાગી જાય, સ્ટેટ છોડીને ભાગી જાય. શું કરે? બરાબર. તો એવા મુક્તાનંદ સ્વામી મહાન હતા, મહાત્મ્ય જ્ઞાને યુક્ત, એમને ભગવાનનો નિશ્ચય હતો. એવી તો ઘણા બધા મુક્તાનંદ સ્વામીના ચરિત્રો છે, પણ અત્યારે આપણે સમયની અનુકૂળતા નહીં હોવાથી આપણે ફરી લેશું. પછી બાંભણિયાના સામત પટેલની આપણે વાત કરી હતી. અમરેલી જિલ્લાની આજુબાજુમાં બાંભણિયા ગામ આવેલું છે, ત્યાંના એક સામત પટેલ હતા. એમણે ભગવાન ગઢપુરમાં મંદિર કરતા હતા, તો મંદિરમાં પૈસા આપવા માટે એમના ઘર, એમની જમીન, એમના ઢોર બધું જ વેચી નાખ્યું અને વેચીને 4,500 રૂપિયા રોકડી કરીને ભગવાનના ચરણોમાં મૂક્યા. મહારાજને કહે કે આ 4,500 રૂપિયા તમે આ મંદિર કરો છો ગોપીનાથજીનું, એની માટે વાપરજો. તો ભગવાન કે ના ના ના, આટલા બધા રૂપિયા મારે લેવાય નહીં. અને ભગવાને શું કર્યું? પૈસા પાછા આપી દીધા. તો પણ એણે લીધા નહીં અને બધા 4,500 રૂપિયા ત્યાંના ત્યાં મૂકીને જતા રહ્યા. આવો એમને ભગવાનનો નિશ્ચય હતો. પછી માનકુવાના કૃષ્ણજી અને મૂળજીની વાત આપણે કરી હતી લાસ્ટ ટાઈમ, તો ચાલો આ વખતે કરી દઈએ. કચ્છના માનકુવા ગામના મૂળજી અને કૃષ્ણજી એ નામે 2 બ્રાહ્મણ હતા અને તે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હતા. પોતાનો જીવન નિર્વાહ કરવા માટે તેઓ ખેતીનું કામ કરતા. બ્રાહ્મણ હોવા છતાં શું કરતા? ખેતી કરતા. એકવાર સભામાં શ્રીહરિએ ત્યાગી થવા બધાને પડકાર ફેંક્યો, ત્યારે આ બંને મૂળજી અને કૃષ્ણજી સાધુ થવા માટે તૈયાર થયા. આવી રીતે સભા ભરીને બેઠી હોય અને કોઈક સંતો એમ કહે કે ચાલો આમાંથી કોને સાધુ થવું છે, તો કોણ આંગળી ઊંચી કરે? હા, દાદાને બહુ સરસ ખબર છે કોણ આંગળી ઊંચી કરે. તો એવી રીતે કૃષ્ણજી અને મૂળજી સાધુ થવા માટે તૈયાર થઈ ગયા. અને પછી મહારાજે તેમને કીધું કે તમારે સાધુ તો થવું છે, પણ મનને પૂછી જુઓ કે તમારું મન એકવાર સાધુ થઈ ગયું પછી અમે કહેશું એમ આજ્ઞાનું પાલન કરશે કે નહીં કરે. રાઈટ? તો એણે મનની સાથે મથામણ કરી અને પોતાના મનને મનાયું કે આ જીવન તમે ભગવાનની આજ્ઞામાં રહેશો. એમ કરીને મનને મનાઈને ફરીથી ભગવાન પાસે ગયા અને ભગવાનને કહેવા લાગ્યા કે અમે મનને મનાઈને આવ્યા છીએ કે તમે જેમ કહેશો એમ અમે કરવા તૈયાર છીએ. પછી શ્રીહરિ એમને કહેવા લાગ્યા, જાઓ તમે ગૃહસ્થ આશ્રમમાં રહીને ભજન કરો, તમને ક્યારેય કોઈ પ્રકારનું બંધન થશે નહીં. પણ તેમને સંસાર ન ફાવ્યું એટલે ગઢપુરમાં જ રહેતા મૂળજી અને કૃષ્ણજી. પછી ઘરેથી એકવાર એમના ઘરેથી પત્ર આવ્યો કે ભાઈ ચાલો તમે તાત્કાલિક ઘરે આવી જાઓ, આવી રીતે તમે ગઢપુરમાં રહીને ભજન કરો એમને પસંદ નથી. એમના જે માતા પિતા હોય, એમના સગાવાળા હોય, એ બધા એમને લેવા આવ્યા અને કીધું કે અમે તમારા લગ્ન નક્કી કર્યા છે. તો લગ્ન નક્કી કર્યા છે, ચાલો તમારા લગ્ન કરાવવાના છે, ગઢપુરમાં રહેવાનું નથી, ઘરે ચાલો. તો એમના માતા પિતાને એમના પરિવારજનો એમના લગ્ન ન કરાવી દે એટલા માટે રસ્તામાં જ્યારે એમને પાછા લઈ જતા હતા ને ત્યારે મૂળજી અને કૃષ્ણજીએ પોતે જ પોતાની ઇન્દ્રિયો કાપી નાખી. એ બંને પોતાનું શિશ્ન કાપી નાખ્યું, જેથી કરીને કોઈ એમને પરણે જ નહીં અને એમના લગ્ન જ ન કરાવે. અને આવી રીતે ભગવાનનું ભજન કરવા માટે એ મહેનત કરતા. હવે જ્યારે જો ઘરે ન જવું પડે એટલે શિષ્ણ ઇન્દ્રિય કાપી નાખી આશીષભાઈ, તો ભગવાન એમની ઉપર રાજી થવા જોઈએ ને કે ભજન કરવા માટે એણે આવું કાર્ય કર્યું. પણ ભગવાનને જેવી ખબર પડી તો ભગવાન એની ઉપર ઓર કુરાજી થયા, બંનેને વિમુખ કર્યા. અને ભગવાને એમ કીધું કે શિક્ષાપત્રીમાં અમે એવી આજ્ઞા કરી છે કે તમારાથી અથવા કોઈથી જાણે અજાણે કોઈ અયોગ્ય કાર્ય થઈ જાય તો પોતાનું અથવા પારકું અંગ કાપવું નહીં, પણ તમે અમારી આજ્ઞા લોપી એટલે આજથી તમે બંને જણા વિમુખ. એમ કરીને ભગવાન એમની ઉપર ખૂબ નારાજ થયા
અને ત્યાંથી કાઢી મૂક્યા. પણ એમનો અડગ નિશ્ચય જોઈને, ભગવાનમાં નિષ્ઠા જોઈને ભગવાન થોડાક દિવસો પછી ફરીથી એમની ઉપર રાજી થયા અને બંને જણને સાધુની દીક્ષા આપી. મૂળજીને સાધુની દીક્ષા આપીને એમનું નામ પાડ્યું ઘનશ્યામાનંદ સ્વામી. જેઓને દીક્ષા આપીને પછી મહારાજે જુનાગઢ મોકલી દીધા હતા અને જુનાગઢ રહીને ભજન કરતા હતા. અને જે કૃષ્ણજી હતા એમને દીક્ષા આપીને એમનું નામ પાડ્યું સર્વજ્ઞાનંદ સ્વામી. તેમને મહારાજે અમદાવાદ મોકલ્યા અને અમદાવાદ મોકલીને એમને મહંત કર્યા. અમદાવાદ મંદિર છે ને ત્યાંના આવા બે મહાન ભક્તો હતા. કોણ? મૂળજી અને કૃષ્ણજી. તો મહારાજે આ બધા ભક્તોની વાત કરી અને મહારાજ કહેવા લાગ્યા કે વાળાંક દેશના ગુંદાળી ગામના બે કાઠી હરિભક્ત ઇત્યાદિક જે સત્સંગી તેમણે ભગવાનને અર્થે અને સંતને અર્થે જે કર્યું તે ભગવાન વિસ્તારીને કહેતા હવા. તો મહારાજે જે બધી વિસ્તારીને વાત કરી હતી એ બધા જ ચરિત્રો આપણે જોઈ ગયા. છેલ્લું એક ચરિત્ર જોવાનું બાકી રહી ગયું. વાળાંક દેશના ગુંદાળી ગામના બે કાઠી હરિભક્ત, એની આપણે વાત જોઈ લઈએ. જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ગુંદાળી ગામ આવેલું છે. ગુંદાળી ગામ, એ ગામમાં બે હરિભક્ત હતા. એકનું નામ હતું મેરામણ અને બીજાનું નામ હતું મામૈયો. આ બંને જણા ભગવાનના હરિભગત હતા નહીં, પણ એમની જે આઈ હતી એનું નામ હતું રાણદેબાઈ. એ રાણદેબાઈને પિયરથી સત્સંગ હતો. અને એકવાર એવું બન્યું કે એ રાણદેબાઈના ઘરે ભગવાન સ્વામિનારાયણના સંતો ભિક્ષા માંગવા આવ્યા. તો આ બાઈએ ભિક્ષા તો આપી અને સંતો બધું સીધું લઈને ગામના સીમમાં જઈને રસોઈ કરતા હતા. તો ત્યાં ગામમાં અમુક દરબારો હતા. એ દરબારોએ આ સંતોને ખૂબ માર્યા. એ ત્યાંનો જે દરબાર હતો એના કુંવર અને એના બધા સાગરીતોએ ભેગા થઈને સંતોને ખૂબ માર્યા, જમવાના દીધા અને ત્યાંથી કાઢી મૂક્યા. એ વસ્તુ આ જે બે કાઠી ભક્ત હતા, કોણ? મેરામણ અને મામૈયો, એને જેવી ખ્યાલ આવી કે મારી જે આઈ છે એ આઈના જે ભગવાન એના બે સંતો એને ગામના દરબારના કુંવરે માર્યા છે. તો આ બે જણા એ કુંવર પાસે ગયા અને એના ઘરમાં જઈને એને વાઢી નાખ્યો. કોને? કુંવરને. હવે એ કુંવરે આનું કાંઈ બગાડ્યું હતું? નહોતું બગાડ્યું. આ બે સ્વામિનારાયણ ભગવાનના ભગત હતા? નહોતા. એની આઈએ એને આજ્ઞા કરી હતી કે અમારા સંતોને માર્યા, જા તું પેલાની ખબર લઈ આય. પણ એણે સંતોનો પક્ષ રાખ્યો. અને સંતોનો પક્ષ રાખ્યો તો એ બધા દરબારોનો કુંવર મારી નાખ્યો હોય તો દરબારો પછી કંઈ મૂકે? પછી દરબારો સાથે આ બે જણાનું યુદ્ધ થયું અને યુદ્ધમાં બંને જણા મરાઈ ગયા. પણ એણે સંતોના પક્ષ રાખીને કુંવરને મારી નાખ્યો હતો. તો સ્વામિનારાયણ ભગવાન તેડવા આવ્યા અને એ બંને જણાને અક્ષરધામ આપ્યું. બરાબર? કેવું ખાલી ભગવાનના સંબંધે એણે સંતોનો પક્ષ રાખીને આવું કામ કર્યું. તો ભલે એણે આખી જિંદગી ભજન કર્યું હોય, ન કર્યું હોય, સ્વામિનારાયણને જોયા ના હોય, નામે ના સાંભળ્યું હોય, પણ એને એમ થયું કે મારી જે આઈ છે એના ત્યાં સંતો આવ્યા હતા અને એના ભગવાનના સંતો છે, તો આટલો બધો એણે પક્ષ રાખ્યો. રાઈટ? તો ભગવાન આવી રીતે એમની ઉપર રાજી થયા. પછી અને વળી એમ કહ્યું છે, જેને ભગવાનનો નિશ્ચય મહાત્મ્ય જ્ઞાને સહિત હોય તે ભગવાનના વચનમાં ફેર પાડે નહીં અને જેમ કહે તેમ જ કરે. આટલો પણ ફેર પડવા દે નહીં. બરાબર? આપણને ભગવાને અથવા સંતોએ કંઈક આજ્ઞા કરી હોય અને એમાં ફેર નહીં, આપણે તો આખી વાત જ ઊંધી કરી નાખીએ, તો આપણને ભગવાનનો અથવા સંતનો મહાત્મ્ય જ્ઞાને યુક્ત નિશ્ચય કહેવાય? ના કહેવાય. તો આપણે એ બધામાં સુધારો કરવો પડે ને, તો ભગવાન રાજી થાય. તે ઉપર પોતાની વાત કરી છે. અમારો સ્વભાવ કેવો હતો? તો ગો દોહન માત્ર એક સ્થાનમાં રહેવાય પણ વધુ રહેવાય નહીં એવા ત્યાગી હતા અને વૈરાગ્ય તો અતિશય હતો ને રામાનંદ સ્વામી ઉપર અમને હેત પણ અસાધારણ હતું. તો પણ સ્વામીએ ભુજનગરથી કહી મોકલ્યું છે, જો સત્સંગમાં રહ્યાનો ખપ હોય તો થાંભલાને બાથ ભરીને પણ રહેવું પડશે. એમ મયારામ ભટ્ટે આવીને કહ્યું ત્યારે અમે થાંભલાને બાથ ભરીને રહ્યા. ભગવાન સ્વામિનારાયણ
ગોદોહન માત્ર મીન્સ એક રાત પણ એક જગ્યાએ રોકાય એવો એમનો સ્વભાવ હતો નહીં. પણ સત્સંગનો એટલો બધો મહિમા જાણ્યો હતો કે રામાનંદ સ્વામીએ કેવડાયું તો 9 મહિના સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહીને બધા જ સંતોની લોજમાં ભગવાન સ્વામિનારાયણે સેવા કરી હતી. બરાબર. તો મહારાજ અહીં એવું કહેવા માંગે છે કે અમે આવા હતા તો પણ અમને રામાનંદ સ્વામીમાં અસાધારણ હેત હતું એટલા માટે અમે એમની આજ્ઞા પાડી. ત્યાર પછી તેમણે કહ્યું છે મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહો. પછી અમે સ્વામીના દર્શન થયા મોર 9 મહિના સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા. એવા લક્ષણે કરીને જેને સંતનો અને ભગવાનનો એવો નિશ્ચય હોય તેને જાણીએ. અને પછી સુંદરજી સુતાર ને ડોસા વાણિયાની વાત કરી. અને વળી જેને ભગવાનનો ને સંતનો એવો નિશ્ચય હોય તેની કોરનો કેફ વર્તે એમ કહીને રાણા રાજગરની વાત કરી. કોની વાત કરી મહારાજે? રાણા રાજગરની વાત કરી, પછી સુંદરજી સુતારની વાત કરી અને ડોસા વાણિયાની વાત કરી. એ 3 ભક્તોના પણ આપણે ચરિત્ર ફટાફટ જોઈ લઈએ. બરાબર. જે સુંદરજી સુતાર હતા એ ક્યાંના હતા? કચ્છના હતા અને રાજાના કારભારી હતા. તો તેમના પિતાનું નામ નાગજીભાઈ હતું ને માતાનું નામ રૂપાબાઈ હતું. રામાનંદ સ્વામી દ્વારા તેમને સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય થયો હતો. એકવાર તેઓ ભુજમાં રાજકુંવરની જાન લઈને નીકળ્યા અને મહારાજના દર્શન માટે બંધિયા આવ્યા. તેમની પરીક્ષા કરવા માટે મહારાજે તેમને ત્યાગીની દીક્ષા આપી. મુક્તાનંદ સ્વામીના કહેવાથી મહારાજે તેમને પાછા બોલાવી ગૃહસ્થ કર્યા. આવી કઠણ આજ્ઞા પાળવામાં પણ એમને 1% પણ સંશય થયો નહીં. કોને? સુંદરજી સુતારને. અને મહારાજ ભુજમાં સુંદરજીભાઈને ત્યાં પધારતા ત્યારે તેઓ સત્સંગનો શિર સાટે પક્ષ રાખતા અને મહારાજની સર્વ પ્રકારે સેવા કરતા. એવી જ રીતે ડોસાભાઈ રાજકોટ જિલ્લાના સરદાર ગામના વતની હતા. તેઓ વણિક જ્ઞાતિના હતા અને રામાનંદ સ્વામીના અનન્ય શિષ્ય હતા. રામાનંદ સ્વામીના દેહ ત્યાગ પછી શ્રીજી મહારાજના દર્શનથી એમને દ્રઢ નિશ્ચય થયો હતો. શ્રીજી મહારાજે બંધિયાના મૂળુભાઈને ભલામણ કરી ડોસાભાઈને ઘર બાર સર્વ સમૃદ્ધિ આપી ત્યાંથી તેઓ બંધિયા રહેવા ગયા અને ગોળનો ખૂબ મોટો વેપાર કરતા. મહારાજે એવું કીધું કે મૂળુભાઈને તમે બધો જ તમારી બધી વસ્તુ આપી દો. તો બધી વસ્તુ ભગવાનને કહેવાથી આપીને બીજા ગામ રહેવા જતા રહ્યા અને ત્યાં ગોળનો વેપાર કરવા લાગ્યા. બંધિયા ગામના જે કોઈ જૈન વણિકો હતા એ લોકોને એમ થતું કે આ ડોસાભાઈ તો ચોટલી સુધી સંસારમાં ડૂબેલા છે અને જરાય આ ભગવાનના ભગત નથી, કેમ કે પોતાના ધંધામાંથી જ્યારે નવરાજ પડતા નથી. પરંતુ મહારાજે ભગુજી પાસે એક પત્ર લખીને મોકલ્યો અને કીધું કે તમે તાત્કાલિક ગઢપુર આવી જાઓ. ત્યારે ડોસાભાઈ તાત્કાલિક બધો જ સંસાર વ્યવહાર પડ્યો મૂકીને ગઢપુર પહોંચી ગયા. ત્યારે આ બધા જ જૈનોને એવું થયું કે ડોસાભાઈ તો ભગવાનના ખરેખર ભક્ત છે, એમને સંસારની જરાય આસક્તિ નથી. અને ભગવાને તો તેમને ગૃહસ્થ હોવા છતાં એમ કીધું કે તમે તો સાધુ જેવા જ છો અને તમને સંસાર ક્યારેય બાધ કરી શકશે નહીં. આવા ભગવાને એમને આશીર્વાદ આપ્યા. પછી ત્રીજી વાત, કાઠિયાવાડમાં રાજકોટ નજીક ગોલીડા ગામ આવ્યું છે. કયું ગામ? ગોલીડા. એ ગોલીડા ગામમાં રાણા રાજગર રહેતા હતા. એને એમના ભાઈઓ એ સ્વામિનારાયણ ભગવાનના ભક્ત હતા. એમના ભાઈઓનું નામ હતું ભીમ, વશરામ અને રાઘવ. તેઓને પણ ભગવાનના દર્શન કરીને પહેલી જ વારમાં સત્સંગ થઈ ગયો હતો. અને એમણે એકવાર ભગવાનની પાસે વરદાન માંગ્યું કે હે ભગવાન, અમારા ગામમાં કુસંગી હોય કે સત્સંગી હોય, કોઈ પણ મૃત્યુ પામે તો એને જમ તેડવા આવે નહીં. આવું વરદાન માંગ્યું. ગામમાં ના આવે ને ગામની સીમમાં પણ ના આવે. તો એકવાર એના જ ગામમાં સત્સંગનો કોઈક દ્વેષી મરી ગયો તો એને જમદૂત તેડવા આવ્યા. તો રાણા રાજગરને એમના ભાઈઓએ જમની પાછળ પડ્યા અને જમને તગેડી મૂક્યા. અને પેલો જે કુસંગી હતો, સત્સંગનો દ્વેષી હતો, એને પણ જમદૂત દ્વારા નરકમાં લઈ જવા દીધો નહીં.
બરાબર? જે જમદૂતથી ના બીવે એની આગળ તો ભૂત પ્રેત ને રાક્ષસ તો કાંઈ ગણતરીમાં ના આવે. ખબર પડી? આવો એને ભગવાનનો મહાત્મ્ય જ્ઞાને યુક્ત નિશ્ચય હતો કે ભલે જમપુરીનો જમ હોય પણ હું ભગવાનનો ભગત છું, સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું, તો મારું કોઈ કશું બગાડી શકે નહીં. પછી એકવાર એવું બન્યું કે રાણા રાજગરે પોતાની માતાને એવું કીધું કે માતા, આખી જિંદગી હું તમારી સેવા કરીશ, તો આ જે બીજા ભાઈઓ છે એને તમે સાધુ થવા દો. તો માતાએ છૂટ આપી દીધી. બરાબર? એમાં એક ભાઈનું નામ મહારાજે દીક્ષા આપીને એનું રાઘવાનંદ સ્વામી નામ પાડ્યું, બીજા ભાઈનું નામ વિશ્વાત્માનંદ સ્વામી નામ પાડ્યું. અને આ બંને સંતો સત્સંગમાં જમ તગડા સંતો તરીકે ઓળખાતા. કેમ? કેમ કે એમને જમને તગેડી દીધા હતા. રાઈટ? તો આ બધા ભક્તોને મહારાજે યાદ કર્યા. કેમ? કેમ કે સર્વને મહાત્મ્ય જ્ઞાને યુક્ત નિશ્ચય હતો. પછી મહારાજ કહેવા લાગ્યા, પ્રહલાદજીની વાર્તા કરી મહારાજે. પ્રહલાદજી જે તે ઋષિ ભગવાન પ્રત્યે બોલ્યા જે, હે મહારાજ, હું આ તમારા વિકરાળ રૂપથી બીતો નથી, ને તમે જે મારી રક્ષા કરી તેને હું રક્ષા માનતો નથી, ને તમે જ્યારે મારા ઇન્દ્રિય રૂપ શત્રુના ગણ થકી મારી રક્ષા કરશો ત્યારે હું એને રક્ષા માનીશ. કોણ આવું કહેવા લાગ્યું? પ્રહલાદજી, જેમની માટે ભગવાને ઋષિ રૂપે અવતાર ધારણ કર્યો હતો અને બચાયા હતા. માટે જે ભગવાનનો ભક્ત હોય તે દેહાદિક રક્ષા ભગવાન કરે તેણે કરીને હર્ષ ન પામે, અને રક્ષા ન કરે તેણે કરીને શોક ન કરે, અને અલમસ્ત થકો ભગવાનને ભજ્યા કરે. બરાબર? આપણને એમ થાય કે ભગવાનના આપણે ભક્ત થયા છીએ, ભગવાનનું ભજન કરીએ છીએ, ભગવાનની ભક્તિ કરીએ છીએ, તો મારા જીવનમાં ક્યારેય કોઈ પ્રકારનું દુઃખ આવવું જોઈએ નહીં, એવું આપણને મનમાં હોય. પણ આપણે ભગવાનની ભક્તિ આપણી એ રક્ષા કરે એટલા માટે કરીએ છીએ કે આપણને ભગવાનમાં પ્રેમ છે એટલે ભક્તિ કરીએ છીએ. બરાબર? તો મહારાજ એવું કહે છે કે જે ભગવાનનો સાચો ભક્ત હોય એ ભગવાનની સામે, ભગવાનની પાસે કન્ડિશન ના મૂકે કે ભગવાન, હું તમારી ભક્તિ કરું છું, દર શનિવારે અઠવાડિયે એકવાર દર્શન કરવા આવું છું, તમારી માટે 2 સફરજન લાવું છું, 1 કેળું લાવું છું, તો તમારે મને આખી જિંદગી પ્રોટેક્શન આપવાનું, મારો વાળ પણ વાંકો ના થવો જોઈએ. આ ભગવાનની ભક્તિ કરીએ છીએ કે ભગવાનની જોડે સોદો કરીએ છીએ? હે? એ ભગવાન તો કઈ સિક્યોરિટી ગાર્ડ છે આપણા કે ભાઈ $2000 તમને મહિને આપશું, અમારી રક્ષા તમારે કરવાની? હે? આને ભગત કહેવાય? આને ઠગત કહેવાય. શું કહેવાય? ઠગત કહેવાય. એને ભગવાનની પાસેથી પડાઈ લેવાની જ ઈચ્છા હોય કે ભગવાન, હું તમને 1 કેળું આપું અઠવાડિયે 1 દિવસ, અને તમારે આજીવન મારી રક્ષા કરવાની. બરાબર? તો સમજવાની વસ્તુ એ છે કે આપણે ભગવાનની માટે કંઈ કરી શકીએ ન કરી શકીએ તો બરાબર છે, પણ આપણે ભક્તિ એટલા માટે કરીએ છીએ કે આપણને ભગવાનમાં પ્રેમ છે, ભગવાન આપણને સ્વીકારે. બરાબર? નહીં કે ભગવાન આપણી રક્ષા કરે. તો સાચો જે ભગવાનનો ભક્ત હોય એની ભગવાન દૈહિક રક્ષા કરે કે ન કરે એનાથી એને કંઈ હર્ષ શોક થાય નહીં. બરાબર? એને સાચો ભગવાનનો ભક્ત કહેવાય. અને ભગવાનને ને સંતને પ્રત્યે તેને મહાત્મ્ય જ્ઞાને યુક્ત નિશ્ચય હોય, ભગવાનનું અને ભગવાનના સંતનું ખૂબ મહાત્મ્ય જાણતો હોય, એને સાચો ભક્ત કહેવાય. તે ઉપરથી ગામ કઠલાલની ડોસીની વાત કરી, એ આપણે જોઈ ગયા. બરાબર? ઘડામાં પગનો અંગૂઠો બોળાવડાયો હતો. અને આવી રીતનો જે હરિભક્ત હોય તેનો દેહ પગ ઘસીને પડે, વાઘ ખાઈ જાય, સર્પ કરડે, શસ્ત્ર વાગે, પાણીમાં બુડી જાય ઇત્યાદિક ગમે તેવી રીતે અપમૃત્યુએ કરીને દેહ પડે તો પણ એમ સમજે જે ભગવાનના ભક્તની અવળી ગતિ થાય જ નહીં. એ તો ભગવાનના ધામને જ પામે. ભગવાનનો ભક્ત હોય એનો એક્સિડન્ટ થઈને મરી જાય અને શરીરના છોડે છોડા નીકળી જાય તો એને એમ ના વિચાર આવે કે આ ભગવાનનો ભક્ત નરકમાં ગયો હશે. કેમ? કેમ કે આવી રીતે એનું મૃત્યુ થયું. એવું ના હોય. ભગવાનનો ભક્ત ગમે તે રીતે મરે, જાય ક્યાં? ધામમાં જ જાય. બરાબર? માનો કે કોઈ રાજા હોય, એ રાજાનો દીકરો બહુ હસતો હસતો દેહ ત્યાગ કરે તો જ રાજા એનું પાલખીમાં બેસાડીને અગ્નિ સંસ્કાર કરે, કે ગમે તે રીતે મરી ગયો હોય તો એની વિધિ તો જેમ થતી હોય એમ જ થાય?
એમ જ થાય ને. એમ ભગવાનનો જે ભક્ત હોય એ ગમે તે રીતે દેહ ત્યાગ કરે, અને સર્પ કરડી જાય, વાઘ ખાઈ જાય, કે કોઈક શસ્ત્રે કરીને મારી નાખે, કે ગમે તેમ, પણ એ જાય ક્યાં? અક્ષરધામમાં. કેમ? કેમ કે ભગવાનનો ભક્ત છે. અને જે આ સંસારનો જીવ હોય એ નરકમાં જાય, નરકમાં ના જાય તો જન્મ મરણમાં પાછો આવે, 1,84,માં જાય. બરાબર? તો જે ભગવાનનો ભક્ત હોય એને મનમાં આવો નિશ્ચય હોય કે ભગવાનનો ભક્ત ગમે તે રીતે મરે જાય તો અક્ષરધામમાં જ. બરાબર? ભગવાનના ભક્તની અવળી ગતિ થાય જ નહીં, એ તો ભગવાનના ધામને જ પામે. અને ભગવાનથી વિમુખ હોય તેનો દેહ સુધી સારી રીતે પડે અને ચંદનના લાકડામાં એનો સંસ્કાર કરે અને એને બાળે તો પણ નિશ્ચય એ યમપુરીમાં જ જાય. રાઈટ? એ બેની વિકતિ સારી પેઠે ભગવાને કરી સમજાવી. અને જે ભક્ત આવું સમજતો હોય એને મહાત્મ્ય જ્ઞાને યુક્ત નિશ્ચયવાળો કહેવાય. એ સર્વે પ્રકારની જેના હૃદયમાં દ્રઢ ગાંઠ પડી જાય તેને ભગવાન અને સંતનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય છે તેમ જાણવું. અને એવો નિશ્ચયવાળો જે હોય તે જરૂર બ્રહ્મમોલમાં જ પૂગે, પણ બીજે ક્યાંય કોઈ ધામમાં ઓરો રહે નહીં. ઇતિ વચનામૃતમ લોયાનું 3જું થયું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.